ધોરણ 9 विषय हिंदी पाठ 11 एक यात्रा यह भी। कवि छे रामदरस मिश्र। अगाऊ जे छे કે આપણે પાઠમાં જોયું કે કેવી રીતે લેખક અને એના પત્ની છે એક ગ્વાલિયર જાય છે અને આ રિક્ષાવાળા ભાઈને મળે છે અને કેવી રીતે એની સાથે વાતોચીતો કરે છે। હવે એ લોકો હોટલમાં બેઠા છે અને વાતો થાય છે અને મોહન જે છે એ પોતાની કહાની છે એ આ અમ્મા અને બાબુજીને સંભળાવે છે। ત્યાંથી આપણે આગળ જોશું કે મોહન છે એ પોતે વાત કરે છે અને પોતાની વાત કરતા કરતા એનો અવાજ છે એ રોકાઈ જાય છે, એની વાત છે એ અધૂરી રહી જાય છે। હવે ત્યારે एक चुप्पी सी छा गई। हमें लगा कि इसके साथ कोई अवांछित घटना घटी है। उसे छेड़ा नहीं, किंतु उसने फिर कहना शुरू किया, मैं नौकरी की तलाश में इधर-उधर भटक रहा था। एक दिन भटक कर लौट रहा था कि रास्ते में एक परिचित लड़की मिल गई। बहुत सी जिज्ञासी हुई, मोहन मुझे बचा लो। હવે પોતે છે પોતાની કહાની છે એ સંભળાવે છે કે એક દિવસ પહેલા તો એકદમ શાંતિ છવાઈ જાય છે, પછી પોતે બોલે છે કે એક દિવસની વાત છે કે પોતે નોકરીની શોધમાં આમ તેમ ભટકતો તો શહેરમાં અને પછી પોતે ભટકતા ભટકતા પોતાના ઘર તરફ આગળ વધતો તો ત્યારે રસ્તામાં એક છોકરી આવી અને એને ભટકાઈ છે અને પકડી લે છે કે મોહન મને બચાવી લે। रास्ते में एक परिचित लड़की मिल गई, बहारवासी जिज्ञासी हुई, मोहन मुझे बचा लो। इस छोकरी छे એ કેવી હતી તો કે એકદમ ડરેલી અને એને જાણે કે મદદની જરૂર છે, પોતે છે એ આવીને મોહનને કહે છે કે મને બચાવી લો। क्यों क्या हुआ? मोहन पूछे छे कि કેમ શું થયું? मेरे माँ-बाप एक अधेड़ के हाथ मुझे बेच रहे हैं। मैं कुएं में गिरकर अपनी जान दे दूंगी, लेकिन उस कुशट अधेड़ के साथ नहीं जाऊंगी। छोकरी શું કહે છે કે મારા માતા-પિતા છે એક મોટી ઉંમરના છોકરા સાથે મારા લગ્ન કરાવે છે। હું ન્યા લગ્ન કરવા માંગતી નથી। હું મરી જાઉં પસંદ કરીશ પણ એની સાથે લગ્ન કરીશ नहीं। मैं बहुत असमंजस में पड़ गया, क्या करूं? कर भी क्या सकता हूं? मुझे क्या कि स्टेशन चलना चाहिए, वहां उसे ले गया और उस थानेदार से हकीकत बताई। वे कुछ देर सोचते रहे कि क्या किया जा सकता है। પોતે છે થોડીક વાર માટે વિચારે છે કે ભાઈ મારે આમાં શું કરવું। પછી પોતે છે એને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને ત્યાં પોલીસને બધી વાત છે, થાણેદાર સાહેબને બધી વાત છે એ કરે છે। एक छोटी सी चुप्पी के बाद एकाएक बोले, तुम्हारी शादी हो गई? मैंने डंडा में सिर हिलाया तो बोले, तुम इससे शादी क्यों नहीं हो? थानेदार साहेब પાસે જાય છે અને બધી વાત કરે છે એટલે એની એફઆઈઆર દર્જ કરી અને પછી એ મોહનને થોડીક વાર માટે ચૂપ રહે છે બધા અને પછી એ થાનેદાર સાહેબ છે બોલે છે કે ભાઈ તારા લગ્ન થઈ ગયા છે? મોહન કહે છે ના। तो क्या है कि भाई तू आनी साथे लग्न केम नहीं करी? मैं तो इस आकस्मिक प्रस्ताव से चकरा गया, किंतु कुछ पल बाद कि इसमें एक बुराई क्या है? मैंने कहा सर इससे तो पूछिए। હવે પોતે તો પહેલા તો આવો અચાનક જ છે પ્રસ્તાવ સામે આવે છે એટલે મોહન પણ વિચારવા પડી જાય છે। એમ તો આપણે અચાનક જ કોઈ પૂછે કે ભાઈ મારી સાથે લગ્ન કરશો તો તમે આની સાથે લગ્ન કરશો, કોઈ પણ પ્રશ્ન છે એ સામે આવે તો આપણે સીધે સીધું હા કે ના, આપણી પાસે કોઈ જવાબ હોતો નથી। વિચારવા પડી જાય છે અને પછી પોતે એમ છે વિચારે છે કે ભાઈ આમાં કઈ વાંધો છે નહીં તો એ વિચારી અને પછી કહે છે કે ભાઈ તમે મને પૂછો છો કે પહેલા આ છોકરીને તો પૂછો। बाबूजी, थानेदार ने उससे पूछा तो उसने स्वीकृति सूचक सिर हिला दिया, लेकिन क्या मोहन? હવે થાનેદાર સાહેબ છે પેલી છોકરીને પણ પૂછે છે તો એ તો હા પાડી દે છે કે ભાઈ પેલો મોટી ઉંમરનો આધેડનો ઉંમરનો જે મોટો યુવક છે એની સાથે લગ્ન કરવા એનાથી તો આ છોકરો સારો છે એમ વિચારીને પોતે છે એ હા પાડી દે છે। પણ મોહન છે એ હજી પણ અસમંજસમાં છે, દ્વિધામાં છે કે ભાઈ એ પોતે શું કરે છે, પણ ત્યાંથી એની વાત છે એ અટકી જાય છે।
बाबूजी लेकिन यह भी कि भाभी बहन से मेरी शादी कराना चाहती थी, बात तय हो चुकी थी। फिर હવે શું વિચારે છે કે ભાઈ મોહનની સગાઈ છે એ આમ તો જોઈએ તો નક્કી જેવું જ હતું, એના ભાભી છે એની નાની બેન સાથે, એટલે એમાં પણ પોતે છે એ દુવિધામાં છે કે ભાઈ પોતે આ છોકરી સાથે લગ્ન કરશે તો એની ભાભીને શું જવાબ આપશે, પેલી છોકરીને શું જવાબ આપશે। એટલે फिर પછી શું થયું, बाबूजी मैंने सोचा भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर लेगा, वहाँ कोई संकट नहीं है, लेकिन यह लड़की की जिंदगी खतरे में है। लड़की सुंदर भी है, परिचित भी है, और सबसे अहम बात है कि वह संकट में है, इससे विवाह करना प्रतीत होगा मानवीय भी, लेकिन यही बात छे अटकी પોતે શું વાત કરે છે કે ભાઈ ભાભીની બેન છે તો બહુ સરસ છે, સારી છે, એની સાથે કોઈ પણ સારો છોકરો છે લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે, પણ આ છોકરી છે એનો તો જીવ જોખમમાં છે, એ પોતે છે એ મુશ્કેલીમાં છે, એટલે મારે આનો સાથ છે આપવો જોઈએ એમ પોતે વિચારે છે। हाँ, अब समस्या यह है कि विवाह एकदम तो न हो जाएगा, यदि लड़की घर गई तो फिर वहीं बेच दी जाने का संकट, मैं साथ ले जाऊं तो भैया भाभी नाराज होंगे, इससे माँ बाप लड़की भगाने का केस कर देंगे। जब थानेदार साहब के सामने यह समस्या रखी तो कुछ दिन के लिए नारी टिकेतन में रखवा देना हूँ, लड़की के माँ बाप के खिलाफ शिकायत लिखवा कर रख देना। હવે આ પ્રશ્ન છે પોતે થાણેદાર સાહેબની સામે મૂકે છે કે આમ અચાનક જ હું તો કઈ તાત્કાલિક લગ્ન તો કરી ન શકું, તો પોતાને ઘરની વ્યવસ્થા કરવી જોઈએ, જો પોતાના ઘરે લઈ જાય તો ભાઈ ભાભી નારાજ થઈ જાય, અને ઘણા બધા પ્રશ્ન છે એની સામે આવે છે કે અંતે થાણેદાર સાહેબને વાત કરે છે, એટલે થાણેદાર સાહેબ એને વચ્ચેનો રસ્તો કાઢી આપે છે કે ભાઈ થોડાક દિવસ માટે હું આ છોકરીને છે એ નારી નિકેતન કેન્દ્રમાં રખાવી દઉં છું, એના મા બાપની વિરુદ્ધમાં હું કેસ દાખલ કરી દઉં છું, જેથી કરીને તને વિચારવા માટેનો અને જે કંઈ કરવું છે તો એના માટેનો તને સમય મળે, તો વિચારીને પછી નક્કી કર। 15 दिन बाद उन्होंने मंदिर में उससे मेरी शादी करा दी। હવે થાણેદાર સાહેબ છે 15 દિવસ છે આમ જાય છે અને પછી આ બંનેના લગ્ન છે મંદિરમાં કરાવી દે છે। मैंने कहा मोहन ऐसे थानेदार कहाँ होते हैं, मुझे तो इस घटना पर विश्वास ही नहीं हो रहा है, लगता है कथा सुन रहा हूँ। હવે શું કહે છે લેખક કે ભાઈ મને તો તારી સ્ટોરી સાંભળીને એમ થાય છે કે હું કોઈ કથા સાંભળું છું, હકીકત લાગતી નથી, અને આવા થાનેદાર સાહેબ પણ ક્યાં હશે કે આવી મદદ છે કહે। आप सही कह रहे हैं बाबूजी, लेकिन यह थानेदार कवि भी है, कवि सम्मेलनों में कविताएं पढ़ता है और इसकी कविताएं मानवीय संवेदनाओं से भरी होती है। શું કહે છે કે ભાઈ આના જે થાનેદાર સાહેબ છે કવિ પણ છે અને પોતે છે માનવીય સંવેદનાઓથી ભરેલી કવિતાઓ છે લખે છે। हाँ, तब ठीक है भाई, हर क्षेत्र में कोई ना कोई मसीहा दिखाई पड़ जाता है। हाँ, શું કહે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ છે એ મસીહા દેવદૂત છે એ કોઈ ને કોઈ રૂપે છે એ આપણને મળી જાય છે। तब यह कि मेरे भाई भाभी मुझसे खफा हो गए पर घर से निकाल दिया, तो एक तो मैंने उनकी साली से शादी नहीं की, दूसरे जिस लड़की से शादी की वह किसी और जाति की थी। હવે શું કહે છે કે ભાઈ એક તો એના ભાઈ ભાભી છે ને નારાજ થઈ જાય છે, શા માટે તો કે એક તો એની ભાભીની બેન સાથે એને લગ્ન ન કર્યા, અને બીજું કે જે છોકરી સાથે લગ્ન કર્યા છે એ એની બિરાદરીની નથી, એની નાતની નથી, એટલા માટે એ છે એની સાથે સંબંધ તોડી નાખે છે અને ઘરમાંથી કાઢી મૂકે છે। તો तुम लोग ग्वालियर आ गए, એટલા માટે તમે ग्वालियर આવી ગયા છો એમ એ કહે છે। हाँ बाबूजी, आगरा में हमारा निवाह होना कठिन था, पराए शहर में भले ही कोई अपनापन न हो, किंतु परायापन उस अपनेपन से अच्छा है, न तो दिन रात अतिप्रतीत होकर बनकर अधिक न करता है। હવે શું કહે છે કે હા અમે એટલા માટે જ ગ્વાલિયર આવી ગયા કે આગ્રામાં એક તો અમારું ઘર હાલે એમ નહોતું, અને બીજું કે અહીંયા તો કોઈક ને કોઈક જાણીતું છે એ મળી જાય, પોતાનું છે એ લાગે, એટલે રોજ ને રોજ છે આપણે દુખી થવું એનાથી તો સારું કે ભાઈ એનાથી દૂર રહેવું। हाँ, सही कह रहे हैं। શું કહે છે કે હા તારી વાત તો સાચી છે, तो यहाँ कोई नौकरी तो रखी नहीं थी, बस ऑटो का दामन थाम लिया, પછી કે અહીંયા તો કઈ કામ તો હતો નહીં એટલા માટે કે મેં આ કામ છે એ કરી લીધું। कविताएं लिखते रहते थे किंतु अपने व्यवहार में नहीं उतारने, लेकिन
तुमने तो बहुत सहज भाव से एक लड़की को दुर्दशा होने से बचा लिया और अपने जीवन के साथ उसे सम्मान पूर्वक लगा लिया। તે તો બહુ સરસ તારા જીવનમાં કામ કર્યું છે કે એક મુશ્કેલી ભરી જે ખરેખર સંકટમાં જે છોકરી હતી એનો જીવ છે એ બચાવ્યો છે, એને તારા જીવનમાં જગ્યા દીધી છે। बाबूजी, इस कार्य में मुझे भी बहुत संतोष मिला। मैंने तो एक बार उसे उद्धार किया किंतु प्रायः मुझे संकटों से उभारती रहे। શું કહે છે કે મને પણ આ કામમાં સંતોષ મળ્યો, મેં તો એનો એકવાર ઉદ્ધાર કર્યો પણ એ વારંવાર મારો ઉદ્ધાર કરે છે, मैंने संकटों थी बचावे छे। मोहन की यह कहानी हम पर छा गई और हमारे मन में कितना बड़ा हो गया। गाड़ी का समय आ रहा था, मोहन हमें लेकर स्टेशन आ गया। उसे मैं 500 रुपये का नोट देने लगा। वह बोला, रहने दीजिए बाबूजी। अरे यह तुम्हारी पारिश्रमिक है, कोई दान थोड़ा दे रहा हूं। હવે લેખક અને એની પત્ની છે એને ઘરે જવાનો સમય થઈ ગયો છે, તો એને સ્ટેશન સુધી પણ પાછા મોહન છે મૂકવા જાય છે, ત્યાં જાય છે એટલે એને પૈસા છે એ કાઢીને આપે છે પણ એને લેવાનું મન થતું નથી, કે છે કે લેવા દો બાબુજી। પણ લેખક શું કહે છે કે આ તો તારે મહેનતની કમાઈ છે, અમે થોડું તને દાન આપીએ છીએ। बाबूजी, मैंने माँ बाप का प्यार नहीं पाया। कल से ही लग रहा है कि माँ बाप मिल गए हैं। उस पैसे तो मोल नहीं, पैसे तो कहीं से भी मैं कमा लूं। શું કહે છે કે ભાઈ મને બાળપણથી જ મા બાપનો પ્રેમ મળ્યો નથી, પણ 2 દિવસથી હું તમારી સાથે છે જાણે કે મને મારા મા બાપ મળી ગયા છે, એટલા માટે કહે છે કે પૈસા તો હું ગમે ત્યાંથી કમાઈ લઈશ પણ આ પ્રેમ છે એ મને બીજે ક્યાંયથી મળશે નહીં, તમારા જેવા માણસો છે એ મને ફરીથી મળશે નહીં। लेकिन यह तो बहुत है, इतना लूंगा तो आपका शोषण हो जाएगा। यह कहकर 500 रुपया लेकर 300 वापस करने लगा। लेकिन છે કે જો તમે મને આપતા જ હોય તો કાઈ વાંધો નહીં, હું લઈ લઉં છું, પણ આ તો બહુ વધારે થાય છે। 500 રૂપિયા આપે છે એટલે એમાંથી પોતે 200 રૂપિયા રાખે છે અને 300 રૂપિયા પાછા આપી દે છે। बोला, मुझे इतना पराया न कीजिए बाबूजी। हाँ, जब भी ग्वालियर आए मुझे बुला लीजिएगा। फोन नंबर तो आपके पास है। અને શું કહે છે કે મને એટલો બધો પણ પરાયો ન સમજતા, તમે જ્યારે પણ ગ્વાલિયર આવો મને ફોન કરીને બોલાવી લેજો, મારા નંબર તો તમારી પાસે છે જ। लेकिन मेरी एक शर्त है। वह क्या बाबूजी? ये 500 रुपये चुपचाप तुम्हें लेने ही पड़ेंगे। એટલે શું કહે છે કે હા, તું છે કે અમને મંજૂર છે પણ મારી પણ એક શરત છે। એટલે પૂછે છે શું? તો કે આ જે 500 रुपया મેં આપ્યા છે એ તારે રાખવા જ પડશે। उसने 300 रुपये अपनी जेब में रख लिए। जैसे कह रहे हो यह कैसी शर्त रही बाबूजी? कुछ क्षण बाद बोला, बाबूजी आपका फोन नंबर मेरे फोन पर आ ही गया, कभी कभी फोन करता रहूंगा। क्या? હવે શું કહે છે? તરત જ એમ કહેવાથી પોતે 300 રૂપિયા છે એ પોતાના ખીચામાં નાખી લે છે અને પછી એ કહે છે કે બાબુજી તમારો નંબર પણ મારી પાસે છે, તમારી જ્યારે મને યાદ આવે તો શું હું તમને ફોન કરી શકું? हाँ हाँ भाई, शौक से, मुझे अच्छा लगेगा। एक પણ કહે છે કે હા હા કાઈ વાંધો નહીં, અમને પણ ગમશે। लेकिन आपका नाम तो मैंने पूछा ही नहीं। અને શું કહે છે? અત્યાર સુધી અમ્મા અને બાબુજી કહીને બોલાવે છે, એમને બેમાંથી એકનું નામ પૂછ્યું નથી એટલે છેલ્લે પૂછે છે કે ભાઈ તમારું નામ શું છે? એટલે मैं सत्यकेतु और मेरी पत्नी कामना। શું નામ बतावे छे? तो के मैं सत्यकेतु और हमारा पत्नी कामना। और जब हम स्टेशन के अंदर जाने लगे वह आंखों में न जाने कितना अपनापन लिए हमारे उनको निहार रहा। लेखक અને એના પત્ની છે એ સ્ટેશનની અંદર પ્રવેશ કરે છે, જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી આ મોહન છે એને જોયા કરે છે, જાણે કે કોઈ પોતાનું છે એનાથી વિખૂટતું પડતું હોય એવું જે દુઃખ છે એની આંખોમાં જોવા મળે છે। કોઈ પણ જાતનો સંબંધ ન હોવા છતાં પણ એક અતૂટ સંબંધ છે એ આ રિક્ષાવાળા અને આ અમ્મા બાબુજી સાથે જોડાઈ જાય છે। એટલે અહીંયા જે છે આપણો આ પાઠ પૂરો થાય છે। આ પાઠનું સ્વાધ્યાય છે એ આપણે પાકી નોટમાં લખવાનું રહેશે।